વડોદરાની ગ્રીન સ્કૂલ તરીકે ઓળખાતી વિવેકાનંદ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય જે વાઘોડિયાના વનકુવા ગામમાં આવેલી છે, જે મુનિશ્રેવા આશ્રમ ગોરજ દ્વારા સંચાલિત છે. આ શાળામાં ધોરણ 9 થી 12 ચાલી રહ્યા છે અને શાળામાં અત્યારે કુલ 250 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને ખાસ કરીને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે શાળાનો હેતુ છે. આ સ્કૂલનું નામ વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય વનકુવા તાલુકો વાઘોડિયા છે, જેનું સંચાલન મુનિસેવા આશ્રમ ગોરજ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. અહીંયા ધોરણ 9 થી 12 ચાલે છે, જેમાં લગભગ 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ખાસ કરીને જે સમાજમાં નબળી આર્થિક સ્થિતિ છે એવા વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ સ્કૂલનો હેતુ છે. અને એવા વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશ મેળવે છે, જેની તમામ તકેદારી શાળા દ્વારા રાખવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં રહેવું ફરજિયાત હોય છે અને શિક્ષણની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. શાળામાં અદ્યતન કોમ્પ્યુટર લેબ છે, લાઇબ્રેરી છે, રમતનું મેદાન આવેલું છે તથા અન્ય પ્રવૃત્તિઓ અહીંયા આ શાળામાં કરવામાં આવતી હોય છે. આ ગ્રીન કેમ્પસમાં 4 થી 5 હજાર મેંગો ટ્રી આવેલી છે, ચીકુવાડી છે, આમળા છે, પપૈયા છે, 3 થી 4 હજાર ચંદનના વૃક્ષો આવેલા છે. સ્કૂલની આજુબાજુ આપણે નજર કરશો તો તમને જ્યાં જોશો ત્યાં ગ્રીનરી નજર પડે છે. ઉત્તર બુનિયાદી સ્કૂલ હોવાના કારણે વિદ્યાર્થીઓને એગ્રીકલ્ચરનો વિષય આવે છે, એટલે દરરોજ 1 કલાક વિદ્યાર્થીએ ખેતરમાં જઈને પ્રેક્ટિકલ કરવાનું હોય છે. અમારો આશય એ જ હોય છે કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ ખેતીવાડીનું જ્ઞાન મેળવે અને પોતાના ઘરે જઈને એ ખેતી કરે અને એમાંથી પ્રગતિ કરીને પોતાનું ઉત્થાન કરે, એવો અમારો આશય હોય છે. વર્ષ 2020માં જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ સ્કૂલનો એવોર્ડ પ્રથમ નંબરે મળેલ છે. એ જ વર્ષે રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળામાં 3જો નંબર પ્રાપ્ત કરેલો છે અને માનનીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે 3 લાખ રૂપિયા ઇનામ અને ટ્રોફી સ્કૂલને પ્રાપ્ત થયેલી છે. સ્કૂલ ફીની વાત કરીએ તો આ સ્કૂલ ગ્રાન્ટ એડમાં આવે છે, એટલે સરકારી ધારાધોરણ મુજબ જે ટર્મ ફી અને દાખલ ફી હોય છે એ જ લેવામાં આવે છે. પરંતુ હોસ્ટેલ સાથેની સુવિધા હોવાના કારણે હોસ્ટેલની આખા વર્ષ દરમિયાનની ફી 2000 રૂપિયા હોય છે, જેમાં તમામ ખર્ચ આવી જતો હોય છે. તમે આપ જોઈ શકો છો કે અમારી શાળામાં હોસ્ટેલ જે છે એ સોલરથી સજ્જ છે. દરેક રૂમમાં ઇન્ડિવિજ્યુઅલ સોલરનો પોઈન્ટ આપેલો હોય છે. સ્ટડી ટેબલ છે, એ સ્ટડી ટેબલમાં પણ અમે સ્ટડી માટેની લાઇટ મૂકેલી હોય છે, જેથી કરીને વિદ્યાર્થી રાત્રે શાંતિથી પોતાનું હોમવર્ક કે વાંચન કરી શકે એના માટે રાખેલું છે. આ ઉપરાંત કુકિંગ સિસ્ટમ જે અમારી એ પણ સોલરથી કાર્યરત છે. આ શાળામાં અત્યારે 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં છોકરાઓની સંખ્યા કરતાં વધારે હોય છે. મારી દ્રષ્ટિએ 60-40% રેશિયો હોય છે. પરિણામની વાત કરું તો ધોરણ 12નું છેલ્લા 5 વર્ષથી સતત 100% પરિણામ અમે પ્રાપ્ત કરી રહ્યા છીએ. ધોરણ 10નું પણ અત્યારે લેવાયેલી માર્ચ 2024માં પણ સારાનું પરિણામ 100% આવેલું છે. અગાઉનું પરિણામ પણ ધોરણ 10નું 90%ની આસપાસ આવે જ છે. અને દર વર્ષે અમારો પ્રયત્ન હોય છે કે વિદ્યાર્થીઓ સારી રીતે મહેનત કરી અને સ્કૂલનું 100% પરિણામ પ્રાપ્ત થાય એવું અમે ટીમ વર્કથી કાર્ય કરી રહ્યા છીએ. અહીંયા એક પદ્ધતિ અમે એવી રાખી છે કે આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ છે એ ધોરણ 12 કે 10 પાસ કરીને એને ઉચ્ચ અભ્યાસ કરવો હોય અને આર્થિક સ્થિતિ સારી ના હોય તો અમે એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ રૂપે કોલેજની ફીસ, તમામ પ્રકારની ફીસ અમારી સંસ્થા અને સ્કૂલ ભરે છે.